ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણના રિપ્લેસમેન્ટની તો વાતો બહુ જ થાય છે, પણ હિપ રિપ્લેસમેન્ટ એટલે કે થાપાની સર્જરી આની વાતો બહુ થતી નથી અને લોકોમાં હિપ રિપ્લેસમેન્ટ વિશે બહુ જાગૃતિ અને અવેરનેસ પણ નથી. જ્યારે પણ તમને થાપામાં ઘસારાની ફરિયાદ છે અથવા તો નાની ઉંમરે થાપાનો ગોળો સુકાઈ ગયો છે, જેને મેડિકલ લેંગ્વેજમાં કહેવાય છે AVN, એવાસ્ક્યુલર નેક્રોસિસ, તો હંમેશા અનુભવી ડૉક્ટરની સલાહ લો. દુખાવાથી ક્યારેય હેરાન ના થશો, તમારી લાઈફસ્ટાઈલને ક્યારેય બગાડશો નહીં. હિપ રિપ્લેસમેન્ટ માટે અત્યારના જમાનામાં ખૂબ જ એડવાન્સ અને મોડર્ન ઇમ્પ્લાન્ટ્સ અવેલેબલ છે, જેમ ની રિપ્લેસમેન્ટમાં છે તેમજ. અને હિપ રિપ્લેસમેન્ટ પછી પણ દર્દીઓ પલાઠી વાળીને બેસી શકે છે, ઇવન ઉભડક પગે એટલે કે ઇન્ડિયન ટોયલેટ પોઝિશનમાં બેસી શકે છે, બાઇક ચલાવી શકે છે, પહાડ ચડી શકે છે અને બધા જ કામ કરી શકે છે. ફક્ત હિપ રિપ્લેસમેન્ટ કરાવતા પહેલાં યોગ્ય ડૉક્ટરની સલાહ લો અને સારામાં સારો લેટેસ્ટ અવેલેબલ સાંધો જેમ કે સિરામિક હેડ, પ્રોક્સિમલ કોટેડ સ્ટેમ અને હાઈલી પોરસ એસ્ટેબ્યુલર કપ કોમ્બિનેશનવાળા સાંધાનો જ આગ્રહ રાખો, જેથી કરીને તમને લોંગ ટર્મ 25-30 વર્ષ માટે સારું રિઝલ્ટ મળે અને તમે ખૂબ આનંદથી જીવન જીવી શકો.